યાત્રા નીકળનાર છે ત્યારે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની ટીમને ટી શર્ટ અને આઈ કાર્ડ વિતરણ કરાયા હતા। સુરતમાં આગામી મંગળવારના રોજ ભવ્ય રીતે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળનાર છે ત્યારે વિસર્જન યાત્રા માટે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની ટીમને ટી શર્ટ અને આઈ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ સુરત 24 લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો। તો જે સ્વયંસેવકોએ નામ નોંધાવ્યા હતા તેઓને ટી શર્ટ અને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા। ગણેશ વિસર્જનના સંદર્ભમાં હિન્દુ મહોત્સવ કમિટી દ્વારા આજે ટી શર્ટનું અને જે કાર્યકર્તાઓ મેદાનમાં જવાબદારી ઉઠાવવાના છે એના માટેના કાર્ડના વિતરણનો કાર્યક્રમ એક રાખવામાં આવ્યો છે। ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂરું થાય તેના માટેની દરેક કાર્યકર્તાઓની ભૂમિકા આજે નક્કી થાય છે। સમગ્ર શહેરમાં પરમ દિવસે આનંદ ચૌદસને દિવસે શાંતિપૂર્ણ રીતે અને સંયમતાપૂર્વક ગણેશજીનું વિસર્જન થાય તે રીતના હિન્દુ મહોત્સવ સમિતિના પ્રયત્નો છે। ગઈકાલે મને પણ કેટલીક મોટી મૂર્તિવાળાને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના સંદર્ભમાં મને મળ્યા હતા। આજે તે લોકોનો પણ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરીને મેં પોતે પણ બાઇક પર જઈને સ્થળ વિઝિટ કરી છે આખા રૂટની, અને એક સમાધાનપૂર્વકનો એક ઉકેલ પણ શોધી કાઢ્યો છે। એટલે મારી સમગ્ર શહેરના ગણેશ ભક્તોને એક અપીલ છે કે વિસર્જનના દિવસે અત્યંત શાંતિ અને સંયમ જાળવે અને વહેલી સવારથી ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ જાય, જેથી જેમ બને તેમ ઝડપથી આપણે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આટોપી શકીએ। તે દિવસે કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ કરવો નહીં કે ઉશ્કેરાટ અનુભવવો નહીં, અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું। ગુજરાત અને સુરત શહેર પોતાની શાંતિ માટે ખૂબ પ્રખ્યાત છે, તો આવો આપણે સૌ સુરતીજનો આનંદ ચૌદસને દિવસે શાંતિપૂર્વક અને સંયમતા રીતે ધાર્મિક ભાવના આપણી સચવાઈએ તે રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીએ।